નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણા ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા ઘણા સમયથી જેલમાં છે. તેમને એક વખત પરોલ પર છોડવામાં આવ્યા હતા, જામીન પણ આપવામાં આવ્યા હતા, પરંતુ ફરી તેમને જેલમાં જવું પડ્યું છે. જ્યારે પરોલ પર છોડવામાં આવ્યા હતા ત્યારે તેઓ 3 દિવસ વિધાનસભા મૌખિક સત્ર માટે જેલની બહાર આવ્યા હતા, પરંતુ તેમણે વિધાનસભા મૌખિક સત્રમાં ત્યારે તે અવાજ ઉઠાવ્યો લોકો માટે, ત્યારે ફરી ચૈતરભાઈ વસાવાને ભાજપ દ્વારા જામીન અરજી રદ કરવા પડી, કારણ કે ફરી તેમને ચૈતરભાઈ વસાવા અડચણરૂપ થઈ રહ્યા હતા. કારણ કે આગળના સીએમ પણ હોઈ શકે છે ચૈતરભાઈ વસાવા, કારણ કે લોકોનો પ્રેમ અને લોકોની ભાવનાઓ તેમની સાથે છે. અને ચૈતરભાઈ વસાવાના ઘણા બધા સમર્થકો છે અને લોકો દ્વારા તેમને બહુ સપોર્ટ મળી રહ્યો છે. અને ચૈતરભાઈ વસાવા લોકો માટે લડી રહ્યા છે અને ન્યાય અપાવે છે. તો આપણા ચૈતરભાઈ વસાવા સાથે અન્યાય કેમ? ચૈતરભાઈ વસાવાને માફી માંગવાનું પણ કહેવામાં આવ્યું છે. જ્યારે આપણા ચૈતરભાઈ વસાવા નિર્દોષ છે તો સંજય વસાવાની કેમ માફી માગે? કાચ ચોડવામાં આવે, પેલું કરવામાં આવે એમ કહેવામાં આવ્યું છે, પણ આ બધી બનાવટી વાતો છે. આપણા ચૈતરભાઈ વસાવા નિર્દોષ છે. સંજય વસાવા દ્વારા એમ કહેવામાં આવે છે કે માફી માગી, પણ માફી માગશે નહીં. ચૈતરભાઈ વસાવા નિર્દોષ છે એટલા માટે માફી માગશે નહીં. અને મિત્રો, હાઈકોર્ટ દ્વારા ઘણી વારમાં 3 થી 4 વખત તેમને તારીખ પર તારીખ આપવામાં આવી રહી છે. જામીન અરજી રદ કરવામાં આવી છે. જ્યારે આ વખતે તેમને ડેડિયાપાડા કોર્ટમાં જવા મોકલ્યા હતા અને ત્યાં જ્યારે તે ઘટના બની હતી ગ્લાસની છોડવાની, ત્યાં પર તેઓને લઈ જવામાં આવ્યા હતા અને પૂરી પુષ્ટિ કરવામાં આવી હતી કે આ કેવી રીતે થયું. પણ મિત્રો, સીસીટીવી વિડીયો બતાવવામાં આવતા નથી. એના પરથી આપણા ચૈતરભાઈ વસાવા નિર્દોષ છે અને આપણા ચૈતરભાઈ વસાવા સાચા છે. એ આપણા ચૈતરભાઈ વસાવા જલ્દી છૂટીને આવી જશે અને જેલની બહાર જ આવશે. તો મિત્રો, તમે કોના સપોર્ટમાં છો, સંજય વસાવાના કે ચૈતરભાઈ વસાવા? તો કોમેન્ટમાં જણાવજો. અને મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી